નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી વતી ચાલુ કરવામાં આવેલી વિડીયો લેક્ચર સિરીઝમાં આપ બધાનું સ્વાગત છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં એક દાખલાની ચર્ચા કરતા હતા કે જેમાં કુલ 4 કેસ આપેલા છે. એમાંથી આપણે 2 કેસ ઓલરેડી સોલ્વ કરેલા હતા અને 2 કેસ સોલ્વ કરવાના બાકી છે. તો આપણે આગળ વધીએ. જો કે જે બી 4 સ્ટેટમેન્ટ છે, વિધાનો એકદમ થિયોરિટિકલ નોલેજ પર આધારિત છે, એટલે બાકીના જે બંને સ્ટેટમેન્ટ છે એ આપણે હવે સ્ટાર્ટ કરીએ. ચલો, સ્ટેટમેન્ટ નંબર 3 અથવા સી આવું આપેલું છે કે ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય છે. હવે આપણે વિચારવાનું એ છે કે આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું છે, અને એ પાછું આપણે કારણ સહિત કહેવાનું છે કે સાચું છે તો કારણ શું અને ખોટું છે તો કારણ શું. તો ચલો, ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય છે. આમ ગણો તો આ સ્ટેટમેન્ટ ખોટું કહી શકાય, પરંતુ આપણને રકમમાં એવી ચોખવટ પાડેલી છે કે પદાર્થની ગતિ એક પરિમાણમાં અથવા એક દિશામાં ગણવી. એક એક્ઝામ્પલ લઈને સમજી એટલે તમે સમજાઈ જજો. માનો કે એક સીધો રસ્તો છે, આ ઝડપ અચળ, એટલે માનો કે એક વ્યક્તિ છે એ પોતાની બાઇક પર જાય છે. ધારો કે અત્યારે ઝડપ 30 છે, અમુક સમય પછી ઝડપ 30 હશે, બરાબર? ઝડપ અચળ છે એટલા માટે થોડોક હજી સમય ગયો, ઝડપ 30 જ છે. ટૂંકમાં આની ઝડપ છે એ વધતી નથી ને ઘટતી નથી. કેટલી રહી છે? 30 30 30 30 રહી છે. તો મને એમ કહો, આમાં શું આમાં પ્રવેગ ઉત્પન્ન થાય કે ન થાય? પ્રવેગ ક્યારે ઉત્પન્ન થાય? વિચારો. પ્રવેગ શું છે? વેગનો ફેરફાર છે, એમાં સમયગાળો. વેગ શું છે? વેગના 2 ઘટક છે. સોરી, વેગ 2 વસ્તુનો બનેલો છે. એક તો દિશા પ્લસ મૂલ્ય. દિશા તો દેખાય છે આપણને કે ડાયરેક્શન તો એ બદલાતી છે નહીં. ધારો કે આ આપણે ધન એક્સ દિશા રાખીએ તો પદાર્થ છે એ ધન એક્સ દિશામાં જ ગતિ કરે છે, ટૂંકમાં એક જ દિશામાં ગતિ કરે છે. તો વેગ છે એ દિશાના આધારે બદલાશે નહીં. વાત કરીએ મૂલ્યની, તો વેગનું અહીંયા મૂલ્ય પણ બદલાતું છે નહીં. મૂલ્યને શું થાય? ઝડપ. વેગના મૂલ્યને કહેવાય ઝડપ. તો અહીં ઝડપ પણ અચળ છે, તો ઝડપ પણ બદલાતી છે નહીં. તો આપણને કહી શકીએ અહીંયા કે વેગનું દિશા અને મૂલ્ય એટલે કે ઝડપ બંને સરખા છે, એટલે વેગ બદલશે નહીં. વેગ કેવો થઈ ગયો? વેગ થઈ ગયો અચળ. કેવો થઈ ગયો? વેગ અચળ. જો વેગ અચળ હોય તો વેગનો ફેરફાર કેટલો થાય? અરે વેગનો ફેરફાર જ નથી થતો, દેખાય છે 30 30 30 30 30. ઝડપ છે 30ની છે, દિશા પણ એક જ દિશા છે, તો દિશામાં ફેરફાર નથી થતો. મૂલ્યમાં એટલે કે ઝડપમાં ફેરફાર થતો નથી. ધેટ મીન્સ કે વેગ અચળ છે. વેગ અચળ તો એનો ફેરફાર 0, અને વેગ અચળ તો પ્રવેગ કેટલો થશે? 0 થશે. કેટલો પ્રવેગ થાય? 0 પ્રવેગ થાય. બરાબર છે? તો આપણે કહી શકીએ કે ભાઈ ઝડપ અચળ હોય તો પ્રવેગ શૂન્ય હોય. તો આ વિધાન કેવું છે? સાચું છે. આ વિધાન સાચું છે. તમે કારણ લખી શકો. કારણ કે લખી નાખવાનું કે 1 ડાયમેન્શનમાં ઝડપ એટલે કે વેગનું મૂલ્ય અચળ છે. બરાબર? આખું છે સ્ટેટમેન્ટ. તથા વેગની દિશા પણ એક જ છે કે બદલાતી નથી. આથી વેગ અચળ રહેશે. વેગ અચળ રહેશે. જો વેગ અચળ હોય તો વેગનો ફેરફાર કેટલો? 0. તો પ્રવેગ કેવો થશે? પ્રવેગ થશે 0. વાત થઈ ગઈ પૂરી. તો આપણે અત્યારે હાલ પૂરતું આ સ્ટેટમેન્ટ સાચું છે, કારણ મેં તમને કીધું કે ભાઈ વેગ છે એનું મૂલ્ય કે ઝડપ પણ અચળ છે, દિશા બદલતી નથી, એટલે વેગ અચળ છે. વેગ અચળ છે એટલે પ્રવેગ 0 છે. પરંતુ જુઓ, તમને ખાલી એમને આપ્યું હોય કે ભાઈ પદાર્થ છે એક પરિમાણમાં નહીં, એ ત્રિપરિમાણમાં 2Dમાં તો 3Dમાં ગતિ કરે છે. તો માનો હું તમને એક એક્ઝામ્પલ આપું. તો જુઓ, અહીંયા માનો કે એક વ્યક્તિ છે એ 30ની ઝડપથી આ બાજુ જાય છે, બરાબર છે? માનો કે થોડાક સમય પછી એ જ વ્યક્તિ વિરુદ્ધ દિશામાં 30ની ઝડપથી જાય છે. ધ્યાનથી સમજો ભાઈ. જો આપણે એક્સ્ટ્રા કરાવું છું, એક્સ્ટ્રા સમજાવું છું, બરાબર છે? સમજો, વ્યક્તિ છે ધારો કે 30ની ઝડપથી 30 કિલોમીટર પર અવરની ઝડપથી બાઇક પર એક દિશામાં ગયો. ધારો કે આપણે દિશાને કહીએ ધન એક્સ અથવા પ્લસ એક્સ કહી દઈએ, તો સીધી વાત છે આ દિશા -x થશે, -x થશે. તો તમને પ્રશ્નમાં પૂછે કે શું બંને કેસ માટે પહેલો કેસ ધન એક્સ દિશામાં આગળ વધવાનો 30ની ઝડપથી, અને બીજો કેસ ઋણ એક્સ દિશામાં આગળ વધવાનો 30ની ઝડપથી, શું બંને કેસ માટે ઝડપ અચળ છે કે બદલાય છે? તમારો આન્સર શું હશે? તમારા મનમાં વિચારી રાખો. શું કહું છું હું તમને? પ્રશ્ન હું પૂછું કે ભાઈ બંને કેસમાં ઝડપ અચળ છે, સાચું ખોટું? સાચું. ઝડપ છે એ ખાલી ઝડપ છે એ શું છે? પદાર્થનો વેગનું મૂલ્ય છે. ઝડપ કદાપી ઋણ હોય નહીં. ઝડપ શું ખ્યાલ આપે કે ભાઈ તમારી અત્યારે સ્પીડ એટલે કે તમે કેટલા સમયમાં કેટલું અંતર કાપો છો એ ઝડપ દર્શાવે છે. તો અહીંયા પણ ઝડપ 30ની છે, અહીંયા પણ ઝડપ 30ની છે. ઝડપને દિશા સાથે કંઈ લેવા દેવા છે નહીં. ઝડપને ખાલી શું જોડે મતલબ છે? મૂલ્ય સાથે. તો બંને કેસમાં ઝડપ કેવી છે? અચળ છે. હવે તમને પ્રશ્ન પૂછું, શું અહીંયા બંને જગ્યાએ વેગ સરખો છે? તો આન્સર છે ના. વેગ મેં કીધું વેગ 2 વસ્તુ ધરાવે, દિશા અને મૂલ્ય.
ચલો મૂલ્ય તો બે કેસમાં અચળ થઈ ગયું ઝડપ, હજુ દિશા સરખી છે? ના, અહીંયા દિશા સરખી નથી. અહીંયા દિશા ધન x છે, અહીંયા દિશા ઋણ x છે. આપણે કોઈ એક વેગને ધન કહેવો પડે ને કોઈ એક વેગને ઋણ કહેવો પડે. તો પ્રશ્ન એમ પૂછે કે બંને કેસ માટે ઝડપ સરખી, અચળ? હા, સરખી છે. શું બંને કેસ માટે જ વેગ સરખો? ના, વેગ સરખો નથી. એમ પ્રશ્ન પૂછે વેગનું મૂલ્ય કેવું? સરખું? હા, સરખું છે. બરાબર. વેગની દિશા સરખી? ના, વેગની દિશા સરખી નથી. શું વેગ સરખો? ના, વેગ સરખો નથી. તમને આઈ થિંક તમને આટલી જે પ્રશ્ન પૂછ્યા એના પરથી ખબર પડી ગઈ હશે કે ઝડપ છે એ વેગનું મૂલ્ય છે, દિશા સાથે કોઈ નિસ્બત નથી. વેગ છે એ સદિશ રાશિ છે, અને બે વસ્તુ જોવું પડે તમારે, દિશા જોવી પડે અને મૂલ્ય જોવું પડે. જો બંને અચળ હોય તો જ વેગ અચળ હોય એમ કહી શકાય. તો જ્યારે 2D ની વાત કરશું ત્યારે આ સ્ટેટમેન્ટ ખોટું પડે કે ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય છે. અહીંયા પ્રવેગ ઉત્પન્ન થશે કારણ કે વેગ અચળ નથી, દિશાના કારણે વેગ અચળ નથી, એટલે આ કેસમાં પ્રવેગ ઉત્પન્ન થાય. પણ ઝડપ તો અચળ જ છે. પણ અત્યારે હાલ પૂરતું આ સ્ટેટમેન્ટ સાચું છે કારણ કે તમને ચોખ્ખોટ પાડી છે કે ભાઈ એક પરિમાણમાં ગતિ લેવી. એક પરિમાણમાં ગતિ થતી હોય અને એક જ દિશામાં થતી હોય તો જ તે ઝડપ અચળ હોય, તો જ પ્રવેગ શૂન્ય હશે. બાકીના કેસમાં ઝડપ અચળ હોય તો પ્રવેગ શૂન્ય હોય એવો જરૂર નથી. પ્રવેગ શૂન્ય થવા માટે, દરેક કેસમાં પ્રવેગ શૂન્ય થવા માટે શું હોવું જોઈએ? વેગ અચળ હોવો જોઈએ, ઝડપ નહીં. ચલો, આઈ થિંક હવે તમને ક્લિયર થઈ ગયો છે ખ્યાલ, બરાબર? તો અત્યારે આ સ્ટેટમેન્ટ આપણા માટે સાચું ગણાશે. ઓકે, ચલો આગળ નેક્સ્ટ સ્ટેટમેન્ટ લઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન એવું કહે છે ડી કે પ્રવેગના ધન મૂલ્ય માટે ગતિ વધતી જ હોય છે. પ્રવેગના ધન મૂલ્ય માટે હંમેશા ગતિ વધે છે. એ સ્ટેટમેન્ટ એવું કહેવા માંગે છે. તો તમને હમણાં મેં એક મુક્ત પતનના સમીકરણ ભણાવ્યા હતા. હું તમને એક એક્ઝામ્પલ આપું, ધ્યાનથી સમજો, વાત થઈ જાય પૂરી. માનો કે પ્રવેગ મુક્ત પતન કરતો પદાર્થ અથવા પદાર્થ જ્યારે પૃથ્વીના ગ્રેવિટેશનલ ફિલ્ડમાં ગતિ કરતો હોય ત્યારે આપણને ખબર છે પ્રવેગ ક્યાં લાગે? હંમેશા પ્રવેગ લાગે હંમેશા નીચે તરફ. જી હંમેશા ક્યાં છે? નીચે તરફ હશે, બરાબર છે? જી ઓલવેઝ નીચે તરફ હોય. ઘણા લોકોના ડાઉટ હતા કે સર જીની દિશા બે હોય કે ના હોય? જીની દિશા એક જ હોય, અધો દિશામાં. જી હંમેશા એક જ ડાયરેક્શનમાં લાગે, બરાબર? હંમેશા અધો દિશામાં લાગશે, બરાબર છે? ઘણા લોકોને હજી કન્ફ્યુઝન છે કે સર જી ઉધ્વ દિશામાં હોય, અધો દિશામાં હોય, ધન હોય, ઋણ હોય, શું હોય? જો ભાઈ ધન હોય, ઋણ હોય, આપણા હાથમાં છે. તમે જો અધો દિશાને ધન કહી દો તો જી ધન થશે. તમે જો ઉધ્વ દિશાને ધન માનો તો જી ઋણ થશે. એનું કારણ એ છે કે જી હંમેશા લાગે ક્યાં? અધો દિશામાં જ લાગે. ક્યાં લાગે? અધો દિશામાં જ લાગે. પદાર્થ કદાચ ઉપર જાય કે નીચે જાય, જી એના માટે ક્યાં લાગશે? હંમેશા નીચે તરફ જ લાગે. હવે એક બીજી વાત, તમે જો માનો કે અધો દિશા ધન છે તો અધો દિશામાં જેટલી પણ રાશિ હશે, બરાબર, એ ધન આવશે તો જી ધન લેવો પડશે. અને તમે એવું માનશો કે ઉધ્વ દિશા ધન છે તો અધો દિશા ઓટોમેટિક ઋણ થશે, તો જી ઋણ થશે, બરાબર? પણ જી લાગશે કે હંમેશા નીચે. આપણે આ સ્ટેટમેન્ટની વાત કરીએ કે પ્રવેગના ધન મૂલ્ય માટે ગતિ હંમેશા વધતી હોય. ચલો એમ કહું, માનો કે આપણે એક પદાર્થ છે ને પૃથ્વી પર મુક્તપતન કરાવીએ. તો માનો કે પદાર્થ અહીંયા છે, પદાર્થ અહીંયા પકડેલો છે, બરાબર? ધ્યાનથી સમજો. અત્યારે વેગ કેવો છે? 0 છે. જો હું એને મૂકી દઉં, માનો કે જમીન છે, જો એને મૂકી દઉં તો શું વેગ વધે ઘટે? શું લાગે તમને? ઓબ્વિયસલી એનો વેગ વધવાનો જ છે. તો આ કેસમાં શું થાય છે? જો પ્રવેગ ધન છે, મેં એવું માન્યું અધો દિશા ધન છે. શું માન્યું? અધો દિશા ધન છે, તો પ્રવેગ એ ધન છે, તો ગતિ વધે છે ઘટે છે? ગતિ વધે છે. તો એમ ગણો તો સ્ટેટમેન્ટ સાચું છે. એક શબ્દ લખવાનું રહી ગયો, પ્રવેગના ધન મૂલ્ય માટે ગતિ હંમેશા શબ્દ લખવાનું રહી ગયો, હંમેશા ગતિ વધતી હોય છે. તો અત્યારે તમને જોઈને લાગે કે ભાઈ ચલો પ્રવેગ એ ધન છે અને જે દિશામાં પ્રવેગ છે એ જ દિશામાં વેગ છે, એટલે ગતિ વધે છે એમ લાગે. ગતિ વધવી એટલે કે વેગ વધવો, બરાબર? ઝડપ વધવી. હવે મને એમ ધ્યાનથી મને આનો આન્સર આપો કે માનો કે પદાર્થ અહીંયા છે, અહીંયા આપણે એને ઉપર ફેંકીએ છીએ, જી ક્યાં લાગશે? જી લાગશે નીચે. જી તો એમાં નીચે લાગવાનો છે ભાઈ. પદાર્થ ઉપર જાય નીચે જાય, જીને કઈ લેવા દેવા છે નહીં. જી ક્યાં લાગે? ઓલવેઝ નીચે જ લાગે. મને એમ કહો આ કેસમાં શું થશે? શું પદાર્થની ગતિ વધશે? ઘટશે. પદાર્થને તમે જમીન પરથી ફેંકો છો ઉપર ત્યારે વધારે વેગ આપવો પડે. જેમ જેમ પદાર્થ ઉપર જતો જાય એમ એનો વેગ ઘટતો જાય ને એ અમુક ઊંચાઈ એવી આવશે, એ ઊંચાઈ પર વેગ થઈ જશે 0. તો જો આપણા કેસમાં હજી અધો દિશા તો ધન જ છે, પણ શું ગતિ વધે છે? ના, ગતિ વધતી નથી. એટલે ગતિ વધવી એટલે કે ઝડપ અથવા વેગ. તો શું આ કેસમાં ઝડપ વધે છે? ના, અહીંયા ઝડપ ઘટે છે. તો એવું હંમેશા જરૂરી નથી કે પ્રવેગનું ધન મૂલ્ય હોય તો ગતિ એટલે કંઈક કાઉન્સમાં લખી નાખું ઝડપ હંમેશા વધશે જ, એવું જરૂરી નથી. તો સર ક્યારે કહી શકાય કે ગતિ હંમેશા ઝડપ હંમેશા વધશે? તો અહીં તમને દેખાય છે જે દિશામાં પ્રવેગ છે એ જ દિશામાં વેગ હોય, જે દિશામાં ધન પ્રવેગ છે એ જ દિશામાં વેગ હોય તો ગતિ એટલે કે ઝડપ વધશે. પરંતુ જે દિશામાં પ્રવેગ છે એનથી વિરુદ્ધ દિશામાં જો વેગ હોય અથવા ઝડપ હોય, બરાબર છે, તો ગતિ ઘટશે. તો અહીંયા હંમેશા શબ્દ આપ્યો છે કે પ્રવેગના ધન મૂલ્ય માટે ગતિ અથવા ઝડપ હંમેશા વધે એવું જરૂરી નથી. વિધાન કેવું છે? ખોટું વિધાન છે. કેવું છે આ વિધાન? ખોટું છે. તમારે કારણ લખી નાખવાનું, લખતો નથી તમને, બરાબર? તમે બોલી જાઉં છું, સાથે લખી નાખજો. લખવાનું આ પ્રમાણે કે જ્યારે
પ્રવેગની દિશા કરતાં વિરુદ્ધ દિશામાં ઝડપ અથવા વેગ હોય ત્યારે વેગમાં ઘટાડો થાય છે, ત્યારે ગતિ વધતી નથી પણ ઘટે છે, બરાબર. એના કારણે વિધાન ખોટું છે. હંમેશા શબ્દ ન હોય તો આપણે વિચારી શકીએ કે ભાઈ આમે હોઈ શકે ને આમે હોઈ શકે, પણ એમ લખ્યું છે હંમેશા ગતિ વધે છે. હંમેશા શબ્દના કારણે વિધાન ખોટું પડ્યું. પરંતુ એમ આનું સાચું ક્યારે થાય વિધાન? આ વિધાન સાચું કરો તો એમ કહેવું પડે કે ભાઈ પદાર્થનો પ્રવેગ, ધન પ્રવેગ જે દિશામાં છે એ જ દિશામાં જો વેગ હોય તો વેગ વધે એટલે કે ઝડપ વધે, તો ગતિ હંમેશા તો જો પ્રવેગની દિશામાં જ વેગ હોય તો એની ઝડપ વધશે, અને જો પ્રવેગની વિરુદ્ધ દિશામાં વેગ હોય તો એની ઝડપ ઘટશે. સિમ્પલ વાત. પણ અહીંયા હંમેશા શબ્દ છે, આપણે બધા કેસ જોવા પડે તો એક કેસમાં વિધાન સાચું છે, એક કેસમાં વિધાન ખોટું છે, એટલે આ વિધાન ખોટું પડશે કે ભાઈ હંમેશા વિધાન સાચું નથી. આપણે તમને એમ કહી દે, આમાં એમ કહી દે કે પ્રવેગના ધન મૂલ્ય માટે જો ઝડપ પ્રવેગની દિશામાં હોય તો ગતિ વધશે, તો આ સાચું છે, તો આ વિધાન સાચું પડશે. તમને એમ કહી દે કે પ્રવેગના ધન મૂલ્ય માટે જો વેગ એ પ્રવેગની વિરુદ્ધ દિશામાં હોય તો ગતિ ઘટશે, તો પણ એ સાચું છે, પણ હંમેશા સાચું નથી. ચોખવટ પાડવી પડે, બરાબર છે. તો આઈ થિંક તમને ખ્યાલ ક્લિયર થઈ ગયો હશે કે પ્રવેગ ધન હોય તો ગતિ વધે જ એવું જરૂર નથી. ડિપેન્ડ કરે વેગ અને પ્રવેગની દિશા પર. જો બંને એક જ દિશામાં હોય અને પ્રવેગ ધન હોય તો શું થશે? વેગ વધશે. અને જો પ્રવેગ ધન હોય અને પ્રવેગ અને વેગ બંને વિરુદ્ધ દિશામાં હોય તો વેગમાં ઘટાડો થશે, બરાબર છે. તો આ જે વિધાનો છે અહીંયા પૂરા થાય છે. આપણે નેક્સ્ટ દાખલો પકડીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન તમારા સ્વાધ્યાયનો 3.10મો દાખલો છે. રકમ કંઈક આવી છે, હું શોર્ટમાં બોલું છું. રકમ તમને તમારી સ્ક્રીન પર દેખાતી હશે. રકમમાં શું કહે છે? એક વ્યક્તિ છે એક દડાને 29.4 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉધ્વ દિશામાં ફેંકે છે. એક વ્યક્તિ છે એ દડાને પ્રારંભિક વેગ કેટલો આપ્યો છે? 29.4 મીટર પર સેકન્ડના વેગથી ઉધ્વ દિશામાં ફેંકે છે. તો નીચે જે પ્રશ્નો આપ્યા છે એનો પ્રશ્નો આપણે સોલ્યુશન લાવવાનું છે, બરાબર. તો 1 બાય 1 આપણે પ્રશ્નો સોલ્વ કરીએ તો દાખલો પૂરો થાય. ચલો, તો પહેલો પ્રશ્ન શું છે? જુઓ, ક્વેશ્ચન નંબર 1 એવો છે, દડાની ઉધ્વ ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ છે? સિમ્પલ બધા પ્રશ્નો છે, 4 પ્રશ્નો બહુ સિમ્પલ છે, બરાબર છે. ચલો ફટાફટ. હવે આ પ્રશ્નો એવા છે કે કદાચ તમને કરાવ્યા ના હોય તો તમને હવે તે થિયરી ભણાવી છે, જે દાખલા ભણાવ્યા છે, તમને જે કોન્સેપ્ટ કીધા છે એના આધારે તમને આવડી જવા જોઈએ. તો પહેલો પ્રશ્ન એવો છે, દડાની ઉધ્વ ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ? ચલો શું આન્સર આવે આમાં? અરે હમણાં જ સમજાવ્યું, 2 મિનિટ પહેલા સમજાવ્યું કે દડો અથવા પદાર્થ ઉધ્વ ગતિ કરે કે અધો દિશામાં ગતિ કરે, પ્રવેગ કયો હોય? હંમેશા કયો લાગે? પ્રવેગ. એટલે કયો પ્રવેગ લાગશે? અહીંયા ગુરુત્વ પ્રવેગની વાત કરે. કોની વાત કરે છે? ગુરુત્વ પ્રવેગ. અને ગુરુત્વ પ્રવેગ ક્યાં હોય? અધો દિશામાં જ હોય. ક્યાં હોય? અધો દિશામાં હોય. આ વાત થઈ ગઈ, પૂરી લ્યો. ક્યાં હશે? દડો છે ઉધ્વ ગતિ કરે, ટૂંકમાં આમ કે માનો કે એક પદાર્થ છે, બરાબર છે, પદાર્થ છે ઉપર જાય છે, પદાર્થ ઉપર જતો હોય, પદાર્થ ઉપર જાય કે નીચે જાય? જી ક્યાં લાગે? હંમેશા જી લાગે, હંમેશા નીચે જ. ધન હોય કે ઋણ હોય આપણા હાથમાં છે. જો આપણે એવું માની લઈએ કે ઉધ્વ દિશા ધન તો જી ઋણ થશે, અને જો આપણે એવું માનીએ કે અધો દિશા ધન તો જી ધન થશે. પણ જી લાગશે ક્યાં? જી લાગશે નીચે જ, બરાબર છે. જી ક્યાં લાગશે? નીચે લાગશે. એટલે મતલબ એવો થાય, પદાર્થ જો ઉપર જતો હોય ને તો જી એનો વિરોધ કરે. જી શું કરશે? હું તને ઉપર નહીં જવા દઉં. જેમ 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 પદાર્થ ઉપર જતો જાય એમ શું લાગે? એમાં જીના કારણે એના વેગનો ઘટાડો થાય, બરાબર. પણ જેમ પદાર્થ નીચે આવતો હોય તો જી એને સપોર્ટ કરે નીચે આવવામાં, તેનો વેગ વધતો જાય, બરાબર. આપણે સિમ્પલ વાત છે કે પેન મારા હાથમાં પકડેલી છે, અત્યારે એનો વેગ 0 છે, હું એને મૂકી દઈશ, નીચે જ જશે. નીચે જશે તો એનો વેગ વધશે, કારણ કે નીચે જાય છે અને નીચે દિશામાં જ પ્રવેગ લાગે છે, એટલા માટે એનો વેગ વધશે. પણ આ પેનને ઉપર ફેંકવું, આ પ્રમાણે ઉપર ફેંકવું તો અમુક સમય આવું થશે, ઉપર ધીમે ધીમે આવે છે, બરાબર. ધીમે ધીમે એનો વેગ ઘટશે. એક સમય આવ્યો 0 વેગ થઈ ગયો. વેલોસિટી અત્યારે 0 થઈ ગઈ છે. કારણ શું છે? એ નીચેથી ઉપર આવતી હતી તો ગતિ ઉધ્વ દિશામાં થઈ, પણ જી ક્યાં છે? અધો દિશામાં જ છે. એટલે કે જીના કારણે એનો વેગ ઘટશે, કારણ કે જી અને વેગ બે વિરુદ્ધ દિશામાં છે. તો હમણાં તમને ભણાવ્યું એ પ્રમાણે ચોથું એક્ઝામ્પલ કે એમાં ગતિ છે ઘટતી જાય, એટલા માટે વેગ ઘટશે, બરાબર. તો શું આન્સર આવશે? દડાની ઉધ્વ ગતિ દરમિયાન પ્રવેગની દિશા ક્યાં હશે? પ્રવેગ એટલે કયો પ્રવેગની વાત કરે? ગુરુત્વ પ્રવેગની વાત કરે. કયો ક્યાં હશે? હંમેશા અધો દિશા અથવા નીચે તરફ. ચલો આગળ વધીએ. બીજો પ્રશ્ન લઈએ. તેની ગતિના મહત્તમ ઊંચાઈના બિંદુએ તેનો વેગ પ્રવેગ કેટલો હશે? ચલો વિચારવાનો એ છે. બોલો કેટલો સિમ્પલ પ્રશ્ન છે. તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ કેટલો અને પ્રવેગ કેટલો? વિચારવાનો શું આન્સર આવે? મને કે જમીન છે, વ્યક્તિ અહીંથી આપણે દડો ફેંકો, બરાબર. વ્યક્તિ દડો અહીંથી ફેંકે છે, તમે દડો અહીંયા પહોંચો, આ મહત્તમ ઊંચાઈ છે, માનો કે એટલી હાઈટ કાપી, એટલી હાઈટ કાપે છે h, બરોબર છે, h હાઈટ કાપે છે. તો પ્રશ્ન એવો છે, તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ એનો વેગ ને પ્રવેગ કેટલો હશે? પ્રવેગ વેગ કેટલો હોય? અરે વેગ 0 હોય. કેમ? મહત્તમ ઊંચાઈવાળું બિંદુ. મહત્તમ ઊંચાઈ તમારા હાથમાં એક બોલ છે, તમે બોલને માનો કે ગ્રાઉન્ડ પરથી ઉપર તરફ ફેંકો છો, બરાબર, સીધો ફેંકો છો, તો દડો ઉપર ધીમે ધીમે જશે, એમ એનો વેગ ધીમે ધીમે ઘટશે.
એક ઊંચાઈ એવી આવશે જેને મહત્તમ ઊંચાઈ કહેવાય કે ભાઈ દડો ત્યાં આવીને અટકી ગયો, સ્થિર થઈ ગયો. તો સ્થિર થઈ ગયો તો વેગ કેટલો હોય? 0. તો શું આવશે અહીંયા? વેગ આવશે 0. બીજો પ્રશ્ન, અહીંયા પ્રવેગ કેટલો હશે? અરે પ્રવેગ ગમે હોય, પદાર્થ ગતિ કરતો હોય ઉપર તરફ, નીચે તરફ ગતિ કરતો હોય, હવામાં લટકેલો હોય, જમીન પર બેઠો હોય, એક જ પ્રવેગ લાગે, જી. કેવો લાગે? જી. યાદ રાખજો, જીને કાંઈ લેવા દેવા જ નથી. જીને ગતિ સાથે કોઈ લેવા દેવા છે નહીં. જીનું એક જ કામ છે કે ભાઈ હું હંમેશા નીચે લાગીશ. દડો ઉપર જાય, દડો સ્થિર હોય ઉપર, દડો નીચે આવતો હોય કે જમીન પર પડી જાય, જી હંમેશા લાગે નીચે તરફ. તો પ્રવેગ કેટલો હશે? પ્રવેગ હશે જી. કેટલો હશે? જી હશે. બરાબર છે. અથવા લખવું હોય તો કેટલો? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હશે. વાત થઈ ગઈ પૂરી. બરાબર, એકદમ સિમ્પલ દાખલો. ત્રીજો પ્રશ્ન લઈએ. ચલો, ત્રીજો પ્રશ્ન એવો છે, અધો દિશા ધન લો. શું કહે છે? અધો દિશા ધન લો. જો કે તમને આખું સ્ટેટમેન્ટ આપેલું છે, એ તમે આગળ વાંચ્યું છે. આખા સ્ટેટમેન્ટનો નિષ્કર્ષ ખાલી એટલું જ છે કે અધો દિશા ધન લો. બરાબર છે. તમને એમાં એવું કીધું છે કે જે પદાર્થનું પ્રારંભિક સ્થાન છે એને x બરાબર 0 લ્યો, t બરાબર 0 લ્યો, અને પદાર્થની જે શિરોલંબ દિશા છે એમાં નીચે તરફની દિશા છે ધન લ્યો. એટલે કે ઇન શોર્ટ એ બે લીટીનું નિષ્કર્ષ એટલું જ છે. સી ક્વેશ્ચન જે છે એમાં જે બે લીટી છે એનું સ્ટેટમેન્ટ ખાલી એટલું જ છે કે તમે અધો દિશા ધન લો. જો એવું નથી જરૂરી કે ઉધ્વ દિશા તમે ધન લેવી. તમે કોઈ પણ દિશા ધન લઈ શકો છો, કોઈ પણ દિશા ઋણ લઈ શકો છો. એ આપણી પર હોય કઈ દિશા ધન લેવી, કઈ દિશા ઋણ લેવી. હું પણ તમને શીખવાડીશ કે ભાઈ અમુક દાખલામાં આપણે અધો દિશા ધન લેશું, કોઈક દાખલામાં અધો દિશા ઋણ લેશું, કોઈ દાખલામાં ઉધ્વ દિશા ધન લઈએ તો કોઈ દાખલામાં ઉધ્વ દિશા ઋણ લઈએ. ક્યારેક આ અક્ષર ધન એક્સ કહીએ તો આને ઋણ એક્સ કહીએ, ક્યારેક આને ધન એક્સ કહીશું આને ઋણ એક્સ કહીશું. એ આપણા પર ડિપેન્ડ કરે કે દાખલાનું સ્વરૂપ કેવું છે. જો કે તમે એક નક્કી કરી નાખો કે ઉધ્વ દિશા ધન લેવી તો કોઈ વાંધો નથી, કોઈ જ વાંધો નથી. પણ દાખલો ઘણી વખત આપણે અધો દિશા ધન લઈને ઈઝી બનતો હોય, ક્યારેક ઉધ્વ દિશા ધન લઈને ઈઝી બનતો હોય. તો દાખલો ઈઝી ગણવા માટે આપણે ગમે એ દિશાને ગમે ત્યારે ધન ઋણ કહી શકશું. એનાથી બહુ કોઈ ફરક પડે નહીં. ખાલી ધન ને ઋણ શું બતાવે? ઋણ આન્સર આવે શું બતાવે છે કે ભાઈ વિરુદ્ધ દિશામાં વસ્તુ છે, વિરુદ્ધ દિશામાં રાશિ છે, સદિશ રાશિ હોય તો. બરાબર, તો દાખલો ગણીએ. દડાની ઉધ્વ દિશા માટે દડાની ઉધ્વ ગતિ માટે તથા અધો દિશામાં ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો આપો. તમારે જસ્ટ ખાલી સાઇન આપવાના છે. સાઇન એટલે કે પ્લસ ચેક માઇનસ, પ્લસ ચેક માઇનસ, પ્લસ ચેક માઇનસ, ખાલી આવું કહેવાનું છે. તો આપણે એક નક્કી કરી નાખ્યું અધો દિશા ધન. ચલો, આ દિશા ધન છે, આ દિશા કે ધન. ચલો આપણે પેલો કેસ લઈએ. દડો છે શું કહે છે? ઉધ્વ દિશાનું ગતિ માટે. માનો કે દડો છે ઉપર જાય છે, દડો ઉપર જાય છે, દડોનો વેગ ઉપર છે. બરાબર છે. દડો ઉપર જતો હોય તો કઈ દિશામાં જાય છે? ઉધ્વ દિશામાં. આપણે ધાર્યું શું? અધો દિશા કેવી? ધન છે. તો અધો દિશા ધન હોય તો ઓટોમેટિકલી ઉધ્વ દિશા કેવી થઈ ગઈ? ઋણ થઈ ગઈ. લખવું હોય તો લખી નાખો, બાકી એટલી ખબર પડી જાય આપણને. ઉધ્વ દિશા કેવી થઈ ગઈ? ઓટોમેટિક ઋણ થઈ ગઈ. જો એક દિશા ધન છે તેની વિરુદ્ધ દિશા ઓટોમેટિક ઋણ થઈ જશે. તો દડો જાય છે ક્યાં? ઉપર તરફ. તેનું સ્થાન કેવું હશે? સ્થાન ઋણ હશે. સ્થાન એટલે કે ઇન ધ સેન્સ ઓફ સ્થાનાંતર. બરાબર, કેવું હશે? ઋણ હશે. ઓકે, ઉપર જાય છે એટલા માટે ઋણ થતું જશે. વેગ કેવો હશે? જે દિશામાં વેગ ક્યાં હોય? ગતિની દિશામાં. ગતિ કઈ દિશામાં છે? ઉધ્વ દિશામાં. ઉધ્વ દિશા કેવી? ઋણ. તો વેગ કેવો હશે? ઋણ હશે. કેવો હશે? વેગ ઋણ. ચલો એક એક્સ્ટ્રા કરાવું. ઝડપ કેવી હશે? ધન કે ઋણ? જોવાનું જ નહીં. ગમે હંમેશા ઝડપ કેવી? ધન હોય. વાત કરીએ પ્રવેગની. પ્રવેગ ક્યાં હોય? હંમેશા પ્રવેગ કેવો લાગે છે? ગુરુત્વ પ્રવેગ. ભાઈ ગતિ આ પ્રમાણે ગતિ થતી હોય હવામાં, પૃથ્વી પર, પૃથ્વીની સપાટી નજીક, તો આપણે જોવાનો પ્રવેગ કયો? ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ લાગે ક્યાં? પદાર્થને ભાઈ જ્યાં જવું હોય ત્યાં જાય. પદાર્થ ઉપર જાય, નીચે જાય, ગમે ત્યાં જાય, ઉભો રહી જાય કે ગતિ કરે, જીને કાંઈ લેવા દેવા છે ને. જી ક્યાં લાગે? હંમેશા અધો દિશામાં. જી લાગે અધો દિશામાં. અધો દિશા કેવી? ધન. તો જી કેવો આવશે? ધન આવશે. ધ્યાન રાખજો ભાઈ. આ કોની વાત કરી? જીની વાત કરી. સમજ પડે કે ન પડે? આપણે પહેલું લખ્યું શું? ઉધ્વ દિશા લખી નાખવાનું તમારે. ઉધ્વ દિશામાં ગતિ દરમિયાન. ઉધ્વ દિશામાં ગતિ દરમિયાન. બીજું સોલ્વ કરીએ. અધો દિશામાં ગતિ દરમિયાન. અધો દિશામાં ગતિ દરમિયાન. ચલો શું થાય? ચલો ફટાફટ જોઈએ. પેલું લઈએ સ્થાન. તો આમાં વાત આમ કરે, પદાર્થ નીચે આવે છે, પદાર્થ નીચે આવે છે, નીચે આવે તો સ્થાન ક્યાં છે? નીચે જશે ને. બરાબર, સ્થાનાંતર ક્યાં થશે? સ્થાનાંતર થશે નીચે તરફ દિશામાં. તો સ્થાન કેવું આવશે? સ્થાન અધો દિશામાં આવશે. અધો દિશા કેવી છે? ધન. તો સ્થાન કેવું આવશે? ધન આવશે. આગળ વાત કરીએ વેગ. ચલો વેગ ક્યાં હોય? હંમેશા ગતિની દિશામાં. ગતિની દિશા કઈ છે? અધો દિશા. અધો દિશા કેવી? ધન. તો વેગ કેવો આવશે? ધન. ઓકે, ચલો વાત કરીએ પ્રવેગની. પ્રવેગને કાંઈ લેવા દેવા જ નથી. ગતિ ગમે ને થાય, ઉધ્વ થાય કે અધો થાય. પ્રવેગ કયો છે? ગુરુત્વ પ્રવેગ છે. ગુરુત્વ પ્રવેગ લાગે કે હંમેશા અધો દિશામાં લાગે. જો પ્રવેગ ધન જ આવશે. ઘણા કે સર અહીંયા પ્રવેગ ધન, અહીંયા પ્રવેગ ધન. હા, ધન જ આવશે. કારણ કે અહીંયા જે પ્રવેગ કયો પ્રવેગની વાત કરે છે? ગુરુત્વ પ્રવેગ જીની વાત કરે છે. અહીંયા કોની વાત કરે છે? ગુરુત્વ પ્રવેગ જીની જ વાત કરે છે. જે હંમેશા ક્યાં હોય? હંમેશા હશે અધો દિશામાં. આપણા કેસમાં અધો દિશા ધન છે એટલા માટે પ્રવેગ ધન આવ્યો. અને છેલ્લી વાત કરીએ કોની? પ્રવેગ આવી ગયો. ઝડપ. હા, ઝડપ. ચલો કહી દઉં. ઝડપ કેવી? ધન જ હોય. એને કાંઈ દિશા જોડે કે લેવા દેવા છે નહીં. તો આવા ઇઝી પ્રશ્નો છે. આવડે કે ના આવડે? આવડી જ જવા જોઈએ. બરાબર, આગળ વધીએ આપણે. નેક્સ્ટ ને લાસ્ટ પ્રશ્ન જોઈએ. દડો કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે?
કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે? તો અહીંયા આપણને કુલ 2 પ્રશ્નો કીધા છે. પહેલો પ્રશ્ન શું કહે છે? દડો કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત, ટૂંકમાં દાખલો ગણવાનો છે. આગળના 3 દાખલામાં જસ્ટ થિયરિટિકલ ક્વેશ્ચન હતા, આ થોડું કેલ્ક્યુલેશન છે. જો આવું કંઈક કીધું છે, માનો કે એક ખેલાડી છે, અહીંયા આ દડો લઈ લઈએ આપણે, એને ઉપર ફેંકે છે. કેટલા વેગથી ફેંકે છે? આપણે વેગ આપ્યો છે 29.4 મીટર પ્રતિ સેકન્ડના વેગથી દડાને ઉપર ફેંકે. ચલો માનો કે દડો અહીંયા પહોંચશે, અહીંયા દડો પહોંચ્યો. મને એમ કહો, દડો જ્યારે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે, હમણાં આપણે કીધું છે આ વાત કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે આ શું બનશે? V0 બનશે. શું બનશે? આ V0. કેમ કે ભાઈ જે પણ દડો ઉપર હોય કે નીચે હોય, જે પ્રારંભિક અવસ્થા છે, જે શરૂઆતની અવસ્થા છે, એને V0 કહેવાનું. ઘણા મનમાં ઓળખી નાખે, ઉપરથી નીચે આવતો હોય તો ઉપરના વેગને V0 કહેવો. અરે V0 શું છે? પ્રારંભિક વેગ છે. પ્રારંભિક વેગ એટલે શરૂઆત જ્યારે ગતિની કરી ત્યારે એનો કેટલી વેલોસિટી હતી એને કહેવાય પ્રારંભિક વેગ V0. તો પ્રારંભિક કેટલો વેગ છે? ખેલાડી ઉપર ફેંકે છે તો V0 29.4 મીટર પર સેકન્ડ છે. દડો ધીમે ધીમે ઉપર જશે. જો ગ્રેવિટી ક્યાં લાગે? ગ્રેવિટી લાગશે હંમેશા નીચે તરફ. તો પ્રવેગ શું આવશે? A બરાબર પ્લસ G. હું ધાર લઉં છું અધો દિશા ધન. શું ધાર લઉં છું? અધો દિશા ધન. જો તમે ગમે ત્યારે ગમે દિશા ધન ધારી શકો, અધો દિશા કે ઉધો દિશા, કાંઈ ફરક પડે નહીં આન્સરમાં. બરાબર, આન્સર સેમ જ આવશે બે વખતે, પણ રીત સાચી હોવી જોઈએ. ચલો, તો અધો દિશા ધન હોય તો પ્રવેગ ધન થશે. હવે આપણા કેસમાં એમ કહેવાનું છે દડો કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે. તો ટૂંકમાં અહીંથી લઈને અહીંયા સુધી, જમીનથી લઈને કેટલી ઊંચાઈ સુધી દડો પહોંચશે એ આપણે શોધવાનું. ધારો કે દડો છે એ જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. સૂત્ર કયો? વિચારો. તમારી પાસે પ્રારંભિક વેગ છે, તમારી પાસે અંતિમ વેગ પણ છે. અંતિમ વેગ એટલો 0 છે. કેમ? મહત્તમ ઊંચાઈ ક્યારે પ્રાપ્ત કરે? ધીમે ધીમે ઉપર જશે. જ્યારે એનો વેગ ધીમે ધીમે ઉપર જશે, ગ્રેવિટી લાગે નીચે અને જવું છે ઉપર, એટલે બે કેવા છે? વિરુદ્ધમાં. તો ગ્રેવિટી શું કરે? વિરોધ કરે. એનો વેગ ઘટતો જશે. વેગ ઘટતો જાય તો કોઈ સમયે વેગ થઈ જશે 0, અને એ સમયે શું થશે? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી છે. તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે એની વેલોસિટી 0 હોય. વિચારો, તમારી પાસે પ્રારંભિક વેગ છે, તમારી પાસે અંતિમ વેગ છે, તમારે અંતર શોધવાનું છે. અંતર કે સ્થાનાંતર જે કે હોય શોધવાનું. ચલો, સૂત્ર કયું આવશે? પ્રવેગ છે. સમય ન આવતો સૂત્ર પકડવું પડે. કયું? V² - V0² બરાબર 2A × D. આ સૂત્ર આપણે વાપરવું પડશે. V² - V0² બરાબર 2AD. આ વાપરવું પડે કે વાપરવું પડે? આ વાપરવું પડશે. જો V એટલે શું? અંતિમ વેગ શું આવશે? 0 નો વર્ગ માઇનસ શું આવશે? V0². વોટ ઇઝ V0? V0 છે 29.4. તો લખું છું 29.4. ધન છે કે ઋણ? લખી દઉં છું, લખવાનું રહી ગયું. V0 આવશે ઋણ. કેવા આવશે? V0 ઋણ આવશે. કેટલા આવશે? -29.4. કેમ માઇનસ આવશે? ઉપર તરફ છે, અધો દિશા ધન તો ઉધ્વ દિશા ઋણ, એટલા માટે. ચલો, પ્રવેગ કેટલો આવશે? પ્રવેગ આવશે +G. કેમ +G? પ્રવેગ હંમેશા હોય નીચે દિશામાં, અને એ દિશા આપણે ધન ધારી છે. ચલો, H કેવા આવશે? ધન આવશે કે ઋણ આવશે? વિચારો, H કેવા આવશે? અહીંયા તમે જેમ આ દિશામાં જાઓ એમ ધન દિશા છે, જેમ ઉપર જાઓ એમ ઋણ દિશા છે. તો D કેવા આવશે? D એટલે કે ઘણા જો આવું ગોખી નાખ્યું હશે કે V² - V0² બરાબર 2AX કે 2AY. અરે D શું છે? જસ્ટ D બતાવે. નો ફાવે ચલો X લખી નાખું. ઘણા લોકોને નહીં ફાવે પાછું X લખી નાખું છું. X કહેવાય જે લખો એ. તો અહીંયા આપણા કેસમાં X શું થશે? X થશે H. X શું છે? સ્થાનાંતર. આ સ્થાનાંતર થઈ ગયું આટલું, તો X આવશે H. પણ H કેવા આવશે? માઇનસમાં આવશે. કારણ શું માઇનસનું? ઉધ્વ દિશામાં પદાર્થ જાય છે. તો આ સ્થાન છે અંતિમ સ્થાન, એ ઋણ છે કે ધન હશે? ઋણ હશે. કેમ? ઉધ્વ દિશા ઋણ ધારી છે. વિચારો, -0, -3, -10, -15, -20 આ પ્રમાણે ઊંચાઈ હશે તો ઉપર જશે એમ અંતિમ સ્થાન ઋણ આવશે. આ પ્રારંભિક સ્થાન તરીકે 0 છે તો અંતિમ સ્થાન ઋણ આવશે. તમે જો આ દડો નીચે પડશે તો ધન થશે, કારણ કે અધો દિશા ધન છે. ઉપર જશે તો ઋણ થશે, કારણ કે ઉધ્વ દિશા ઋણ થશે. X બરાબર -H મૂકીએ. ચલો, તો 0² એમ રાખીએ, માઇનસ એમ રાખીએ. V0 પોતે કેવા છે? 29.4, પણ કેવા? માઇનસ છે. તો માઇનસ લખી નાખું. જો કે ફરક નહીં પડે, કારણ કે વર્ગ જ થાય છે. તો 29.4 એ માઇનસ મૂકા છે આગળ. 29.4 નો વર્ગ = 2 × A શું મૂકશું? +G. G કેટલા મૂકીએ? 9.8. ઓકે, આગળ વધીએ. × X. X શું આવશે? -H. આપણે H શોધવાનું છે. તમે X નો X રાખો તો ચાલે ભાઈ. X નો શું મૂકી દો? -X. ટૂંકમાં શોધવાનું X. ઓકે, આગળ વધીએ. તો 0 નો વર્ગ માઇનસ આમ રહેશે. આ 29.4 ને એમ રાખો ઘડીક. 29.4 નો વર્ગ એમનો રાખું છું. આ બાકી બધું એમ રાખો. આ -2H × 9.8 બધું એમ રાખું છું. માઇનસ ઉડી ગયા. H ને કરતા ને શું આવશે? H બરાબર 29.4 × 29 લખાય કે ન લખાય? આ રીતે લખાશે, બરાબર છે. છેદમાં શું આવશે? 2 × 9.8 બરાબર કે નહીં? મેં હજી આ વર્ગ કરવાનું અલગ લખવાનું કારણ તો જો તમે 9.8 છે ને 3 વખત કરી જુઓ. 9.8 × 3 વખત કરો, જો કે યાદ રહી જવું જોઈએ. 8 × 24 વધી પડી 2, 9 × 27 ને 29 કેટલા આવશે? 29.4. ટૂંકમાં 3 વડે ભાગ હાલશે કે નહીં હાલે? તો શું આવશે? H બરાબર આવશે 29.4 × 3 ભાગ્યા 2. તો 29.4 × 3 કરો તો આમ કરી શકાય તમે કે ભાઈ 30 હોતો 30 તેરી 90.
હવે તો અહીં 0.6 ઘટે એટલે 0.6 ગુણ્યા 3 થાય કેટલા? 1.8. 90 માંથી કેટલા બાદ કરો? 1.8 એટલે કેટલા? 89 ને 88.2 કેટલો આવશે ગુણાકારનો? 88.2 ભાગ્યા 2, તો આન્સર આવશે 44.1 મીટર. આ તમારો જવાબ. જેને ન ફાવે આ શું કર્યું છે એના આમ કરી દેવાનું, 29.4 ગુણ્યા 3 કરવાનું. તો ફાવે કે ન ફાવેલા? 4 તેરી 12, 27, 28, 3 દુ 6 8 એ જ આવે. બરાબર છે? ઓકે, ચલો. હજી આ ન ફાવતું હોય તો કાંઈ નહીં, આજુબાજુ કંઈક હોમ ટ્યુશન રાખી લેવું. 5મા 6ઠા ધોરણને ભણાવતા હોય ને ગુણાકાર ભાગાકાર સરળ બાદ બાકીને રાખી લેવું. બરાબર, 2-3 દિવસ એટલે આવડી જશે. એ મેડમ શીખવાડી દેશે, મેડમ કે સર જે હોય. તો એ જ બરાબર આવશે 44.1 મીટર. મળી ગયો આપણને કે દડો કેટલી મહત્તમ ઊંચા પ્રાપ્ત કરે, કેટલી પ્રાપ્ત કરશે? 44.1 મીટર. ચલો આગળ વધીએ. તો કેટલા સમય બાદ પાછો આવશે? તો આ બહુ ઇઝી ક્વેશ્ચન છે. જુઓ, આનો પ્રારંભિક વેગ છે, આનો અંતિમ વેગ છે, સમય શોધવો છે. વિચારો, સૂત્ર કયું આવશે? v બરાબર v0 પ્લસ at. સૂત્ર કયું આવે? v બરાબર v0 પ્લસ at. v કેટલા? 0. v0 કેટલા? -29.4 પ્લસ એમને એ કેટલા? g ને, અને t કેટલા આવશે? t શોધવાના છે. આ પદ આખો બાજુ લાવો તો આ નામ લાવો તો શું આવશે અહીંયા? 29.4 બરાબર g કેટલા મૂકે? 9.8 ઇન્ટુ t. આ 9.8 ક્યાં છે? તમે હમણાં કીધું 29.4 ભાગ્યા 9.8 નો શું આન્સર આવશે? 3 આવશે કે ન આવે? t બરાબર 3 સેકન્ડ મળી. પણ આ 3 સેકન્ડ કઈ છે? હજી ઉપર જવાની છે. 3 સેકન્ડ ઉપર જવાની અને 3 સેકન્ડ નીચે આવવાની. બરાબર છે? આવું ક્યારે થાય ખબર છે? હવાનો અવરોધ ન હોય ને તો. યાદ રાખજો, જેટલો સમય ઉપર જવા લેશે એટલો જ સમય પાછો નીચે આવવા લેશે. જેટલો સમય ઉપર જવા એટલો પાછો નીચે આવવા. ક્યારે? હવાનો અવરોધ ન હોય તો. બાકી તો બે સમયમાં ડિફરન્સ આવે. પણ આપણે એક દાખલામાં હવાનો અવરોધ તમને નહીં આપ્યો એટલે યાદ રાખજો, જેટલો સમય ઉપર જવામાં લાગે એટલો સમય નીચે આવવામાં લાગે. બરોબર કે નહીં? કારણ કે વિચારો ને, નીચે આવતો હોય ત્યારે પ્રારંભિક વેગ થઈ ગયો 0 અને અંતિમ વેગ એટલો જ આવશે 29.4. તો ફરક શું પડે? સૂત્ર તેનું જ આવવાનું છે. એટલા માટે જેટલો સમય ઉપર જવાનો એટલો સમય નીચે આવવાનો. તો ક્વેશ્ચન એમ છે કે કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવે? શું આન્સર આવે? 6 સેકન્ડ. શું આન્સર આવે? 6 સેકન્ડ. કારણ કે 3 સેકન્ડ ઉપર જવાની અને 3 સેકન્ડ નીચે આવવાની. તો સેમ આન્સર આવશે. તમારે 3 સેકન્ડ ટીક કરવાનું. તમને એમ પ્રશ્ન પૂછે તો કેટલા સમય બાદ મહત્તમ ઊર્જા પ્રાપ્ત કરશે, તો શું આન્સર આવશે? 3 સેકન્ડ આવશે. પણ પ્રશ્ન અહીંયા એમ છે કે ખેલાડીના હાથમાં પાછો ક્યારે આવશે? તો ખેલાડી જ્યારે ફેંકે છે ત્યારથી લઈને પાછો એના હાથમાં આવે ત્યાં સુધીમાં સમય લાગશે. તો 3 સેકન્ડ ઉપર જવાની, 3 સેકન્ડ નીચે આવવાની. તો કુલ સમય લાગશે 6 સેકન્ડ. બરાબર? કેટલી સમય લાગશે? 6 સેકન્ડનો સમય લાગશે એને. ઓકે, તો દાખલો અહીંયા પૂરો થાય છે. હવે આમાં તમને થોડુંક એક્સ્ટ્રા કરાવું છું કારણ કે આગળ જરૂર પડશે એટલા માટે. આમાં તમને છે ને ઘણી વખત ગ્રાફ પૂછે છે. જો ગ્રાફ કેવા પૂછે? આવી રીતે કે ભાઈ વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. આપણે એક બાજુ દોરીએ વેગ વિરુદ્ધ સમય અને એક બાજુ જોડે ઝડપ વિરુદ્ધ સમય. બરોબર છે? કોનો આલેખ છે એ ખાસ સમજીએ. તમને પ્રશ્ન પૂછ્યો કે એક વ્યક્તિ છે ને હાથમાં દડો છે, એક વ્યક્તિના હાથમાં દડો છે, નીચે જમીન છે. બરાબર? સિમ્પલ ધ્યાનથી સમજો તો જ આવડી જશે, ગોખવું નહીં પડે. બરાબર છે? એક વ્યક્તિ છે હાથમાં ઉપર દડો પકડેલ છે અમુક ઊંચાઈ પર. આ દડાને શું કરે છે? નીચે ફેંકે છે. આ દડાને નીચે ફેંકે છે. ઓકે, તો પ્રશ્ન એમ છે કે માનો કે દડો છે એ જમીન સાથે અથડાય છે. આપણને ખબર છે જમીન સાથે અથડે થોડોક વેગ ગુમાવશે. બરાબર? અથડામણ થાય થોડોક વેગ ગુમાવશે. બરાબર? તો થોડોક વેગ ગુમાવ્યો તો પ્રશ્ન એવો છે કે પાછો શું થશે? જેવો દડો, માનો કે ટેનિસનો કે રબરનો બોલ છે એટલે ટેનિસનો બોલ શું થશે? પાછો ઉપર જશે. પરંતુ આપણને ખબર છે કે જેટલો હવે વેગ નીચેથી જેટલા વ્યક્તિ અથડાણો એટલા વ્યક્તિ પાછો ઉપર નહીં જાય. કારણ શું? કે થોડોક વેગ એને ગુમાવી દીધો છે. જો કોઈ પણ વેગ નહીં ગુમાવે, મતલબ કે ધારો કે 0 નો વેગ હતો, ધારો કે 10 વ્યક્તિ પડે છે, તો 10 વ્યક્તિ પડે તો હવે પાછો ઉપર પાછો 10 વ્યક્તિ જ જાય તો ફરીથી પાછી એની ઊંચાઈ પ્રાપ્ત કરશે. બરોબર કે નહીં? એવું ક્યારે થાય? જેટલા વ્યક્તિ પડે છે નીચે એટલા જ વ્યક્તિ પાછો ઉપર જાય. તો શું પ્રેક્ટિકલમાં પોસિબલ છે? ના, પ્રેક્ટિકલમાં પોસિબલ નથી. જેટલા વ્યક્તિ પડે છે એટલા વ્યક્તિ પાછો જાય નહીં. કારણ શું છે? અથડામણ દરમિયાન થોડોક પોતાનો વેગ ગુમાવે. ધારો કે વેગ ગુમાવ્યો તો કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે? ઓછી કરે, વધારે કરે? ઓછી કરશે. તો ગતિ આમ કરશે. પાછી એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે એટલે શું કરશે? પાછો પછી નીચે આવશે. બરાબર? નીચે આવશે, પાછો અથડાશે, પાછો કંઈક વેગ ગુમાવશે. વેગ ગુમાવ્યો એટલે પાછો હવે ઉપર જશે પાછો. બરાબર? પણ હવે પાછી ઊંચાઈ થોડી ઘટી જશે. સમજ પડે કે નહીં? ઘણા થશે પાછો અહીંથી આમ વહી નહીં, એક જ જગ્યાએ આમ જ થાય છે. હું તમને સમજાવવા માટે બાજુમાં દોરતો જાઉં છું. બરાબર? તો તમને ઘણી વખત પૂછે આવો પ્રશ્ન કે એક દડાને અમુક ઊંચાઈ પરથી નીચે ફેંકવામાં, અમુક ઊંચાઈ પરથી મુક્ત પતન કરાવવામાં આવે છે, તો એનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. અને કન્ડિશન એવી છે કે અથડામણ દરમિયાન થોડોક વેગનો ઘટાડો થાય. ચલો આપણે ફટાફટ દોરીએ આલેખ. તો જુઓ, પહેલા વેગ કેટલો હતો એનો? સમય 0. આપણે સમય 0 છે અહીંયા. આ દડો જે હાથમાં પકડેલો છે કેટલો વેગ? 0. તો વેગ 0 આવશે. અહીંયા વેગ 0 આવશે. હવે વેગનો આલેખ છે તો બે જોવું પડે. જો દડો ઘણી વખત અધો દિશામાં જાય છે, ઘણી વખત ઉધ્વ દિશામાં જાય છે. ટૂંકમાં અધો દિશા, ઉધ્વ દિશા, અધો દિશા, ઉધ્વ દિશા એક સાથે. ટૂંકમાં આ આપણા આ જે પરિસ્થિતિ છે, જે કન્ડિશન છે, એમાં એક કરતાં વધારે દિશા ઇન્વોલ્વ છે. એટલે આપણે કોઈ દિશા ધન ધારવી પડશે ને કોઈ દિશાને ઋણ કહેવી પડશે. ચલો, કોને ધન કહીએ કોને ઋણ કહીએ એ આપણા હાથમાં છે. આપણે સિમ્પલ લઈ લઈએ
કે ભાઈ ઉધ્વ દિશા ધન કહી દો, ચલો ઉધ્વ દિશા શું કહી દઉં છું? ધન. તો ઓટોમેટિકલી અધો દિશા કેવી થઈ જશે? અધો દિશા થઈ જશે ઋણ. સમજ પડે કે ન પડે? તો વિચારો, પહેલા દડો જાય છે કે નીચે જાય છે? નીચે જાય તો વેગ ક્યાં છે? નીચે હશે. નીચે વેગ છે, વેગ નીચે છે તો કઈ દિશામાં છે? અધો દિશામાં. અધો દિશામાં કોઈ પણ રાશિ કેવી હોય? ઋણ હોય. તો વેગ કેવો છે? ઋણ. તો પહેલા શરૂઆતમાં કેટલો વેગ? શરૂઆતમાં વેગ 0, જો વિથ 0 વેગ છે. આ વેગ બતાવે છે, આ સમય બતાવે છે. સમય તો હંમેશા વધવાનો જ છે, સમય વધવાનો જ છે. વેગ વધઘટ થાય છે, બરાબર. વેગ ધન ઋણ થશે પણ સમય ધન ઋણ થાય નહીં, હંમેશા વધશે. તો વિચારો, પહેલા વેગ વધે ઘટે? જો અહીંયા વેગ 0 છે, જેમ જેમ નીચે આવે છે વેગ વધતો જાય છે. વેગ વધે છે પણ ઋણ દિશામાં. તો કંઈક આલેખ આવો આવશે. સમજ પડે કે ન પડે? આવો કંઈક આલેખ આવશે. સમજ પડે? આટલો આલેખ આવશે, બરાબર છે. આ પોઈન્ટ શું બતાવે? કે ભાઈ વધા કરશે. ચલો અહીંયા આવીને અટકી ગયું, તો આ વેગ અહીંયા આવી દેખાય કે નહીં? આ પોઈન્ટ અહીંયા આવી ગયો છે. હવે અહીંયા થોડોક વેગ શું થશે? જેવો અથડાશે એટલે થોડોક વેગ ગુમાઈ દેશે. પછી શું કરશે? ફરતી પાછો ઉપર જશે. ઉપર જશે ધારો કે 40નો વેગથી અથડાણો. સમજવા માટે ખાલી 40નો વેગથી અથડાણો. ધારો કે થોડોક વેગ શું કહેવાય એનો ગુમાવી દીધો, ધારો કે 30નો વેગ વધ્યો તો કેટલા વેગથી ઉપર જશે? 30ના વેગથી. પણ જેવો ઉપર જશે તો વેગ ક્યાં આવ્યો? ધન આવ્યો કે ઋણ આવ્યો? વેગ એ ઉપર તરફ. વેગ થોડોક ઓછો છે પણ દિશા કઈ છે? ઉધ્વ છે, પણ ઉધ્વ દિશામાં કેવો લેવાનો? ધન લેવાનો. તો ડાયરેક્ટ પોઈન્ટ કંઈક અહીંયા આવી જશે. આ પોઈન્ટ છે ને હકીકત અહીંયા આવી જશે, બરાબર. અહીંયા આવી જશે. તો હવે જો અહીંયા આ પોઈન્ટ પર આવી ગયો, જો અહીંયા માનો કે વેગ 40નો છે, -40. કેટલું વેગ છે? -40. માઇનસ શું કામ? કે નીચે તરફ છે એટલા માટે, બરાબર. નીચે તરફ છે એટલે -40. હવે આ વેગ +30, કારણ +30 શું કામ? ઉપર તરફ જાય. તો હવે આ સીધો અહીંયા આવી જશે, બરાબર. આપણે અહીંયા છીએ અત્યારે, આપણે આ પોઈન્ટ ઉપર એટલે અહીંયા છે. જેમ 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 ઉપર જશે એમ એનો વેગ ઘટતો જશે, બરાબર છે. તો વેગ ઘટશે, બરાબર. વેગ ઘટશે તો કે વેગ આ પ્રમાણે ઘટશે, બરાબર. ઓકે, ચલો આ પોઈન્ટ મળો. આ પોઈન્ટ કયો બતાવે છે? આ પોઈન્ટ બતાવે, દેખાય છે? આ પોઈન્ટ પર વેગ થઈ જશે પાછો શૂન્ય. કેટલો થઈ જશે? શૂન્ય વેગ થઈ જશે. જેવો શૂન્ય વેગ થયો એટલે શું થશે? મહત્તમ ઊંચા. આ જો શૂન્ય વેગ છે, વેગનું મૂલ્ય કેટલું? આ લાઈન પર વેગનું મૂલ્ય કેટલું? 0. અહીંયા ધન, અહીંયા ઋણ, અહીંયા વેગ છે શૂન્ય. આ પોઈન્ટ પર આવી ગયા. હવે શું થશે? આ ટૂંકમાં આ પોઈન્ટ સાઈડમાં લઈ લો. આ પોઈન્ટ હવે આપણે આ પોઈન્ટ પર છીએ. હવે પાછો નીચે આવશે. નીચે આવશે તો વેગ વધે પણ ઋણ દિશામાં. ઋણ દિશામાં વેગ વધશે. શું અહીંયા જ્યારે પહેલી વખત અથડાણો ત્યારે -40નો વેગ હતો. અહીંયા -40નો વેગ હોય નહીં હોય. જો યાદ કરો, મેં તમને હમણાં કીધું હતું કે હવાનું ઘર્ષણમાં ઘડીક અવગણ નાખવું. હવા છે જ નહીં એમ માની લો તો જેટલા વ્યક્તિ ઉપર જશે એટલા જ વ્યક્તિ પાછો આવશે. કેટલા વ્યક્તિ અથડાશે? પાછો 30ના વ્યક્તિ અથડાશે, બરાબર છે. -30. માઇનસ શું કામ? ઋણ દિશા છે એટલા માટે. તો કંઈક અહીંયા કંઈક આવીને અટકી જશે. અહીંયા અટકી ગયું, બરાબર. અહીં -40 હતું, -30 આપણને આ પોઈન્ટ મળ્યો. જેવો અથડાણો પાછો, જેવો અથડાણો શું થશે? વેગ ઘટી જશે અને પોતાની ગતિ દિશા બદલાઈ નાખશે. ધારો કે -30ની વેગની જગ્યાએ 20ના વ્યક્તિ ઉપર જાય છે. 10નો વેગ પાછો ગુમાવી દીધો. માનો કે 10નો વેગ ગુમાવી દીધો પાછો, જસ્ટ ખાલી સમજવા માટે. હવે જશે પાછો ઉપર. ઉપર કેટલા વ્યક્તિ જાય છે? 20ના વ્યક્તિ ઉપર જાય છે. જો ઉપર જાય છે કે વેગ કેવો થઈ ગયો? ધન, પણ થોડો ઘટી ગયો. 30 કરતા થોડો ઘટી ગયો. ધારો કે આ પોઈન્ટ મળે આપણને, આ પોઈન્ટ, બરાબર. અહીં 30નો વેગ છે, અહીં ધારો કે -20નો વેગ, સોરી 20નો વેગ છે. આ પ્રમાણે ચાલ્યા કરશે. તો આનો આલેખ આ પ્રમાણે આવે, બરાબર. હજી થોડું ગુમાવશે, અહીં પાછો 20નો વેગ, પાછો આ પ્રમાણે તો ચાલા કરશે. તો આ ઘણો આલેખ થઈ ગયા. આ આલેખ થઈ ગયો આ રીતે. સમજ પડે કે ન પડે? તો આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ હતો. ફટાફટ આપણે આમાં છે ને ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ સમજી લઈએ. સમજો, બહુ ઇઝી છે આ તો. ઝડપમાં ઘણા કહે છે વેગ છે એ ઝડપ નથી. ના, બેમાં ડિફરન્સ છે. વેગ છે એ સદિશ રાશિ છે, ઝડપ છે અદિશ રાશિ છે. વેગનું જે મૂલ્ય છે ઝડપ કહેવાય. તો ઝડપ કોઈ ઋણ હોય નહીં. ઝડપનો આલેખ કેવો છે? ધન જ આવશે. તો ઝડપ અહીંયા આવશે નહીં, ઝડપ નીચે ઉતરશે જ નહીં. ઝડપ આટલા ભાગમાં જ આવશે. કારણ શું? ઝડપ ધન છે. જો ફટાફટ આ તો બહુ તરત થઈ જશે. જો મને પદાર્થ પહેલા અહીંયા હતો, શરૂઆતમાં અહીંયા હતો. કેટલો વેગ છે? 0. તો ઝડપ એ 0, બરોબર છે. નીચે આવ્યો, નીચે આવે એમ વેગ વધે ઘટે વધે, બરાબર. ધારો કે પડ્યો જ્યારે નીચે અથડાણો ત્યારે 40નો વેગ છે. કેટલો વેગ છે? 40નો. પણ આ તો ઝડપ છે ને. ઝડપમાં ખાલી તમારે એ જ જોવાનું કે વેગનું મૂલ્ય વધે ઘટે. ચલો, જેમ પદાર્થ નીચે આવશે એમ એનો વેગ વધે ઘટે. વેગ વધશે. કેવો થશે? વેગ વધશે. અત્યારે કેટલો વેગ છે? 0. હવે શું થશે? અધો દિશા ઉધો દિશા જોવાનું જ નહીં ઝડપમાં. શું જોવાનું? ખાલી જસ મૂલ્ય. તો વેગ વધે તો કંઈક આવું આવશે. તો કે વેગ વધી ગયો. અચ્છા, ધારો કે 40ની ઝડપ આવી. કેટલી આવી ગઈ ઝડપ? 40ની, બરાબર. આપણને આ પોઈન્ટ મળી ગયો. આપણને આ પોઈન્ટ મળી ગયો. ફરથી પાછો ઉપર જશે, બરાબર. અથવા પાછું ઉપર જશે. આપણને મેં ધારો કે 10નો વેગ ગુમાવી દેશે અથડાવવાથી. ધારો કે 30નો વેગ થઈ ગયો. તો ઝડપ થઈ જશે કેટલી? 30ની. તો લગભગ થોડુંક આમ કંઈક પોઈન્ટ નીચે આવશે. ધારો કે અહીંયા 30ની ઝડપ આવી ગઈ. ઓકે, આ સમયગાળો બહુ સૂક્ષ્મ હોય. આપણે ઘણી વખત સીધી લાઈનો બતાવીએ છીએ, બરાબર. બહુ સૂક્ષ્મ સમયગાળો હોય. અથડાઈને પછી ઉપર જવાનું બહુ સૂક્ષ્મ સમયગાળો હોય, બરાબર છે. હવે 30નો આપણે આ પોઈન્ટ પર પાછા આવી ગયું. ઝડપ ઘટી ગઈ, થોડી ઘટી ગઈ. આ શું બતાવે છે? અથડામણ બતાવે. શું બતાવે છે? આટલો ભાગ અથડામણ. ઝડપ ભાઈ નીચે જશે નહીં, બરાબર છે. હવે પદાર્થ જેમ ઉપર જાય, હવે જ્યારે ઉપર જવાનું શરૂ કરી ત્યારે ઝડપ 30ની હતી. જેમ 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 ઉપર જશે એમ વેગ ઘટતો જશે, એટલે ઝડપ ઘટી જશે, બરોબર. તો ઝડપ ઘટી ગઈ. જો વિચારો, ઝડપ ઘટે છે. સપોઝ કે ઝડપ ઘટી ગઈ, બરોબર કે નહીં? આ ઝડપ ઘટી ગઈ. અહીંયા કેટલી થઈ જશે? 0ની. કંઈક ઝડપ થઈ જશે 0. દેખાય કે નહીં? સમજ પડે છે? અહીંયા ઝડપ 30ની હતી. સ્ટાર્ટિંગમાં ઝડપ 30ની હતી. દેખાય છે અહીંયા? પછી શું થશે? પાછી અથડાણો, સોરી, ઝડપ 30ની છે.
ફરતી પાછું ઉપર જાય છે, ઉપર જશે એમ ઝડપ ઘટશે, ઝડપ ઘટે એટલે શું થશે, એનું મૂલ્ય ઘટતું જાય. તો જેમ 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 ઉપર જશે એમ કોઈક એવો પોઈન્ટ આવશે કે જ્યાં ઝડપ થઈ ગઈ 0. તો આ પોઈન્ટ પર ઝડપ 0 થઈ ગઈ છે. હવે શું કરશે, પાછો નીચે આવશે, નીચે આવશે એમ ઝડપ વધશે, પાછી ઝડપ વધશે, કેટલી વધીને કેટલી થઈ જશે, 30 જ થઈ જશે. હવા નથી, ઝડપ થઈ જશે 30ની, દેખાય છે આ પ્રમાણે ઝડપ 30ની થઈ ગઈ. ફરતી પાછો અથડાશે, બરાબર, અથડાઈ ગયો તો ધારો કે 30ની ઝડપથી અથડાય છે, અથડાય પાછો 20ની ઝડપથી ઉપર જાય છે, ઉપર જશે તો પાછો જો વેગ ઝડપ ઘટતી જશે. તો આ પ્રમાણે પેલા ઘટી ગઈ, અથડાવાથી ઘટી ગઈ, ધારો કે 20ની ઝડપ થઈ ગઈ છે, ફરતી પાછી ઘટીને બધું 0 થઈ જશે. આ પ્રમાણે ચાલા કરે. તો આ બધા આલેખ કોના છે, આ બધા આલેખ છે ઝડપના, આ આલેખ છે વેગના. આલેખ ગોખવાનો પ્રયત્ન કરવો નહીં, કંઈ ખબર નહીં પડે ગોખવાથી. જસ્ટ તમારે ખાલી યાદ રાખવાના છે એના દિશા અને મૂલ્યના આધારે. આ જે જસ્ટ પ્રેક્ટિકલ વસ્તુ છે, એટલે ગોખવાની હોય નહીં. તો આપણે લેક્ચર અહીંયા રાખીએ. નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી મુલાકાત કરીશું. ધન્યવાદ. જય હિન્દ.